આજ વાસ્તુ શસ્ત્રા ગુજરાતી પર હું તમને જે કથા કહેશ તે માત્ર એક પરિવારની વાત નહીં પરંતુ 3 પેઢીઓ સુધી ખેંચાયેલી એવી ભયાનક સચ્ચાઈ છે જેને જાણ્યા પછી કદાચ તમે પણ તમારા ઘરના નૈઋત્ય ખૂણાને જુદી નજરથી જોશો। આ કથા છે કચ્છ જિલ્લાના એક પ્રાચીન ગામમાં રહેતા હરિપ્રસાદ શેઠની, જેમનો પરિવાર ક્યારેક સમગ્ર વિસ્તારમાં સૌથી સમૃદ્ધ ગણાતો હતો। જમીનો, ગોડાઉન, વેપાર, નોકરો, ગાડીઓ બધું જ હતું। લોકો તેમને ભાગ્યશાળી કહેતા, પરંતુ કોઈને ખબર ન હતી કે તેમની સમૃદ્ધિ પાછળ એક અદૃશ્ય સમય બોમ્બ ધીમે ધીમે ટિક-ટિક કરતી હતી। હરિપ્રસાદ શેઠના પિતાએ વર્ષો પહેલા એક વિશાળ હવેલી બંધાવી હતી, જેમાં વાસ્તુનો એકમાત્ર સૌથી મોટો દોષ એ હતો કે નૈઋત્ય ખૂણામાં ભારે તિજોરી, જૂના દસ્તાવેજો, લોખંડના પેટારા અને બિનજરૂરી ભંગાર ભરાઈ ગયો હતો। શરૂઆતમાં બધું સરળ લાગતું હતું, કેમ કે પૈસા આવતા જ હતા, વેપાર વધતો જ હતો, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે નૈઋત્ય દિશાની ભૂલ તરત નહીં પરંતુ ધીમે ધીમે પોતાની અસર બતાવે છે। પ્રથમ સંકેત ત્યારે આવ્યો જ્યારે હરિપ્રસાદ શેઠના મોટા દીકરાનો અચાનક અકસ્માત થયો અને તે યુવાવસ્થામાં અપંગ બની ગયો। પરિવારે તેને માત્ર દુર્ભાગ્ય માનીને ભગવાનને દોષ ન આપ્યો, પરંતુ થોડા વર્ષોમાં જ બીજો સંકેત આવ્યો। નાનો દીકરો જુગાર અને નશાના ચંગુલમાં ફસાઈ ગયો। ધન હોવા છતાં મનની શાંતિ ગઈ। ઘરમાં ચીસો, ઝઘડા અને રડવાનો અવાજ સામાન્ય બન્યો, પરંતુ નૈઋત્ય ખૂણાની અદૃશ્ય ઉર્જા પોતાનું કાર્ય શાંત પણ અચૂક રીતે કરી રહી હતી। સમય વીતતો ગયો। હરિપ્રસાદ શેઠ વૃદ્ધ થયા। વેપાર ધીમે ધીમે લથડતો ગયો। જમીનો વેચવી પડી, ગોડાઉન ખાલી થવા લાગ્યા, પરંતુ તેઓ હજુ પણ એ હવેલીના એ જ ખૂણામાં તિજોરી, લોખંડ, દસ્તાવેજો અને ભંગાર ઘટાડ્યા વગર રાખતા રહ્યા, કારણ કે તેઓ માનતા હતા કે ધન ત્યાં રાખવાથી સુરક્ષિત રહે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર નૈઋત્યમાં ભાર રાખવાથી ધન રોકાય છે, વધતું નથી। ત્રીજી પેઢીના યુવાનો હવે ભણવા લાગ્યા, શહેરમાં ગયા, પરંતુ ત્યાં પણ તેમની સ્થિરતા ટકી ન શકી। કોઈનું લગ્ન તૂટી ગયું, કોઈને મનની બીમારી ઘેરી ગઈ, કોઈ વિદ્યાર્થીઓ હોવા છતાં નિષ્ફળતા જોઈ, જાણે એક અદૃશ્ય શક્તિ સતત આ પરિવારને ખેંચી રહી હતી। એક રાત્રે હરિપ્રસાદ શેઠને સપનામાં પોતાની મૃત્યુ પામેલી માતા દેખાઈ, જે સતત એક જ વાક્ય બોલતી હતી, નૈઋત્ય ખાલી કર, નહીં તો આજ ઘેર આખી લાઈન બંધ થઈ જશે। તેઓ ડરીને ઉઠી ગયા, પરંતુ વૃદ્ધાવસ્થાની વાત માનીને અવગણી દીધી। પરંતુ 3 મહિના બાદ તેમનું અકાળ મૃત્યુ થયું। એ પછી ઘર પૂરું ખાલી થઈ ગયું, તિજોરી ખાલી, વેપાર બંધ, પરિવાર તૂટી પડ્યો, પરંતુ નૈઋત્ય દોષ હજુ પણ જીવંત રહ્યો, કેમ કે હવેલીનો એ ખૂણો હજુ સુધી કોઈએ ન સ્પર્શ્યો, અને અહીંથી જ ભયાનક ઘટનાઓની નવી શ્રેણી શરૂ થઈ। હરિપ્રસાદ શેઠના મૃત્યુ પછી હવેલીની બહારથી શાંતિ દેખાતી હતી, પરંતુ અંદરથી એ ઘર જાણે કોઈ સ્મશાનની જેમ સુનકારથી ભરાઈ ગયું હતું। મોટા દીકરાની અપંગતા કારણે તે એક રૂમમાં સીમિત થઈ ગયો। નાનો દીકરો નશામાં ડૂબેલો। ત્રીજી પેઢીના યુવાનો શહેરોમાં ભટકતા, પરંતુ ક્યાંય સ્થિરતા ન મળતી, અને ઘરના નૈઋત્ય ખૂણામાં એ જ રીતે લોખંડના પેટારા, જૂના દસ્તાવેજો, તૂટી ગયેલી અલમારીઓ અને બંધ તિજોરી કોઈ અદૃશ્ય શાપની જેમ ઊભી રહી ગઈ હતી। એક એક કરીને ઘટનાઓ વધુ ભયાનક બનતી ગઈ। ઘરના એક પૌત્રનું લગ્ન થવાનું હતું, પરંતુ લગ્નના એક સપ્તાહ પહેલા જ છોકરીએ અચાનક લગ્ન તોડી નાખ્યા, કોઈ કારણ વગર। પછી બીજા પૌત્રને નોકરી મળ્યા પછી અચાનક જ કંપની બંધ થઈ ગઈ। ત્રીજાને સતત અકસ્માતોની શ્રેણી શરૂ થઈ। પરિવારને લાગતું હતું કે જાણે કોઈ અજાણ્યું ગ્રહણ તેમની જિંદગીને ગળી રહ્યું છે, પણ કોઈને પણ એ સમજાતું નહોતું કે આ બધાની મૂળમાં ઘરના એક ખૂણામાં છુપાયેલો નૈઋત્ય દોષ છે। સમય પસાર થતો ગયો। એક દિવસ હવેલીની મોટી વહુ એટલે હરિપ્રસાદ શેઠની પત્ની ગંભીર રીતે બીમાર પડી। ડોક્ટરો રોગ પકડી શકતા નહોતા, દવાઓ બદલાતી ગઈ, પરંતુ આરામ ન મળ્યો। એ દરમિયાન તેને રાત્રે એક જ
સપનો આવતો રહ્યો કે હવેલીના નૈઋત્ય ખૂણામાં કાળા ધુમ્મસમાંથી કોઈ છાયા વારંવાર તેને બોલાવે છે અને કહે છે, તમે ખાલી નહીં કરો તો હું બધું ખાલી કરી નાખીશ. શરૂઆતમાં તેણે આ વાત કોઈને કહી નહીં, પરંતુ જ્યારે દરરોજ એ જ સપનો આવવા લાગ્યો અને તેની તબિયત વધારે બગડવા લાગી ત્યારે તેણે આખો પરિવાર બોલાવીને આ બધું કહી દીધું. પરિવાર ડરી ગયો, પરંતુ હજી પણ કોઈએ વ્યવહારુ રીતે નૈઋત્ય ખૂણાની તપાસ કરી નહીં. તેઓ બધા તેને માત્ર અંધશ્રદ્ધા માનતા રહ્યા. એક રાત્રે અચાનક હવેલીના તે જ ખૂણામાંથી કોઈ ભારે વસ્તુ પડવાનો અવાજ આવ્યો. દોડીને બધા ત્યાં ગયા તો જૂના પેટારા જાતે જ ખુલી ગયા હતા, કોઈ તોડફોડના નિશાન વગર. અંદરના દસ્તાવેજો જમીન પર ફેલાયેલા હતા અને વચ્ચે એક જૂની તૂટેલી મૂર્તિ પડી હતી જે વર્ષો પહેલા કોઈએ ત્યાં મૂકી દીધી હતી. તે મૂર્તિ જોવા સાથે જ પરિવારની મોટી વહુ બેહોશ થઈ ગઈ. બીજા દિવસે તેની હાલત વધારે બગડી. અંતે એક ઓળખીતાએ તેમને એક ખૂબ જ જાણીતા વાસ્તુ ઉપચારક પાસે લઈ જવાની સલાહ આપી. એ ઉપચારક જ્યારે હવેલીમાં પ્રવેશ્યા ત્યારે તેમણે એક પણ રૂમમાં વધુ સમય ન રોકાઈ સીધા નૈઋત્ય ખૂણામાં પગ મૂક્યો અને ત્યાં પહોંચતા જ તેમનું મુખ ગંભીર બની ગયું. તેમણે આસપાસ એક નજર ફેરવી અને કહ્યું, અહીં વર્ષો જૂનો નૈઋત્ય દોષ જીવંત છે. અહીં ફક્ત ભારે સામાન નથી, અહીં પૂર્વજોની અટકેલી ઉર્જા પણ કેદ થઈ ગઈ છે. આ શબ્દો સાંભળીને આખો પરિવાર થરથર કંપવા લાગ્યો. ઉપચારકે કહ્યું કે તમારા ઘરમાંથી લક્ષ્મી નથી ગયેલી. લક્ષ્મીને આગળ વધવાનો રસ્તો અહીંથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે 3 પેઢી સતત રીતે અટવાઈ ગઈ છે. તેમણે આગળ કહ્યું કે નૈઋત્ય દિશામાં જે ઘરનો આધાર સ્તંભ છે, જો ત્યાં જ કચરો, લોખંડ અને તૂટેલી વસ્તુઓ મુકાશે તો ઘર માત્ર ભૌતિક રીતે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ ડગમગી જાય છે. પરિવારની આંખોમાં પ્રથમવાર સાચો ડર જોવા મળ્યો, પરંતુ તેઓ હજી પણ સંપૂર્ણ રીતે વિશ્વાસ કરી શકતા નહોતા, કારણ કે વર્ષો સુધી તેમણે આ ખૂણાને કોઈ સામાન્ય સ્ટોરરૂમ જેવો ઉપયોગ કર્યો હતો. ઉપચારકે કહ્યું કે તમને હજુ પણ વિશ્વાસ નથી આવતા કારણ કે દોષ શાંત રીતે મારતો રહે છે, ચીસો પાડતો નથી. પણ હવે આ દોષ એટલો ઘનિષ્ઠ બની ગયો છે કે જો આજથી પણ તમે બદલાવ ન લાવશો તો આગામી પેઢી માટે અહીં કંઈ બચશે નહીં. આ શબ્દો જાણે ઘરમાં પડઘા પાડતા રહ્યા. એ જ રાત્રે ઘરની મોટી વહુને ફરી સપનામાં તે જ છાયા દેખાઈ, પરંતુ આ વખતે છાયા આગળ આવી અને કહ્યું, આ છેલ્લો સંકેત છે. અને એ કહેતા જ સપનામાં હવેલીના તમામ દરવાજા એક પછી એક બંધ થવા લાગ્યા. તે ચીસ પાડતી જાગી અને આખા ઘરને જગાવી દીધું. હવે પરિવાર સંપૂર્ણ રીતે ડરી ગયો હતો અને પ્રથમવાર તેમને સમજાયું કે આ બધું કોઈ સામાન્ય નથી પરંતુ એક ભયાનક આધ્યાત્મિક ચેતવણી છે અને અહીંથી જ બદલાવની સાચી શરૂઆત થઈ. હવે પરિવાર સંપૂર્ણ રીતે ડરી ગયો હતો અને પહેલી વાર બધાના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો કે શું ખરેખર ઘરના નૈઋત્ય ખૂણામાં છુપાયેલું કંઈક અદૃશ્ય શક્તિ બધું નિયંત્રિત કરી રહી છે. ઉપચારકે બીજા દિવસે વહેલી સવારે હવેલીની બારીક તપાસ શરૂ કરી. દરેક રૂમમાં ધૂપ દીવો કરી, દરેક ખૂણે ઊભા રહીને મંત્રોચ્ચાર કર્યા અને અંતે ફરી નૈઋત્ય ખૂણામાં આવીને લાંબા સમય સુધી આંખ બંધ રાખીને શાંતિથી ધ્યાનમાં બેઠા, જાણે તેઓ કોઈ અદૃશ્ય શક્તિ સાથે સંવાદ કરી રહ્યા હોય. થોડા સમય પછી તેમણે ઊંડો શ્વાસ લઈ આંખ ખોલી અને કહ્યું કે આ ખૂણામાં ફક્ત ભાર નથી, અહીં પૂર્વજોની અધૂરી ઈચ્છાઓ, અણસાધી વાતો અને અટકેલી આશીર્વાદની ઉર્જા કેદ થઈ ગઈ છે. અને ઉપરથી અહીં તૂટેલી મૂર્તિ અને ભંગાર રાખીને તમે આ ઉર્જાને ક્રોધિત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા જ્યારે હરિપ્રસાદ શેઠના પિતાએ
હવેલી બંધાવી હતી ત્યારે કોઈ યોગ્ય વાસ્તુ પૂજન થયું નહોતું અને તે સમયે જ આ ખૂણામાં તિજોરી અને ભારે સામાન મૂકી દેવાયો હતો, જે સમય જતા દોષમાં પરિવર્તિત થયો. ઉપચાર કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ દોષ માત્ર પૈસા અટકાવતું નથી, આ દોષ પેઢીને પેઢી બાંધી નાખે છે, કારણ કે નૈઋત્ય દિશા પિતૃઓ અને સ્થિરતાની દિશા છે. અહીં અવસ્થા બગડે તો સંતાનો પણ સ્થિર રહી શકતા નથી. પરિવારના દરેક સભ્યના મનમાં પાછલા વર્ષોની તમામ ઘટનાઓ ફિલ્મની જેમ ફરી ફરવા લાગી. તૂટેલા લગ્ન, નિષ્ફળ કારકિર્દી, અચાનક બીમારીઓ, બિનકારણ ડર, સતત નુકસાન, બધું જાણે એક જ સૂત્રમાં બંધાયેલું લાગે ત્યાં ઊભું થયું. ઉપચાર કે હવે ઉપાયની વાત શરૂ કરી અને કહ્યું કે આ દોષ એક દિવસમાં નહીં જાય. આને હળવો કરવા માટે તમારે પહેલા આ ખૂણામાંથી એક પણ ભારે વસ્તુ, ભંગાર, તૂટેલી વસ્તુ, જૂના દસ્તાવેજો, બંધ પેટારા અને ખાસ કરીને તૂટેલી મૂર્તિને સંપૂર્ણ રીતે દૂર કરવી પડશે, એ પણ સૂર્યાસ્ત પહેલા. તેમણે ચેતવણી સાથે કહ્યું કે જ્યારે તું આ ખૂણો ખાલી કરશે ત્યારે અદૃશ્ય શક્તિ ઉગ્ર રીતે પ્રતિક્રિયા આપશે. ડર, અડચણ, અચાનક વિઘ્ન આવશે, પરંતુ એ સમયે જો તમે ડરી ગયા તો દોષ હંમેશા માટે બેસી જશે. પરિવાર પહેલેથી જ ડરી ગયેલો હતો, પરંતુ હવે તેઓ અંતિમ નિર્ણય પર આવી ગયા હતા. એ જ દિવસની બપોરે બધા પુરુષો અને કામદારો બોલાવવામાં આવ્યા. નૈઋત્ય ખૂણામાં વર્ષોથી ભરાઈ ગયેલો ભંગાર બહાર કાઢવાનો ઉપક્રમ શરૂ થયો. જે ક્ષણે કોઈ પેટારાને હલાવવાનો પ્રયાસ થયો ત્યારે ઘરમાં અચાનક જ ભારે ગરમી અનુભવાઈ. વીજળી વગર ફેન બંધ થઈ ગયા. બહાર આકાશ એકદમ અંધકારમાં ફેરવાઈ ગયું, જાણે કુદરત પણ આ સફાઈ સામે પ્રતિકાર કરી રહી હોય. એક પેટારો ખસેડતા જ અંદરથી એવી ગંધ આવી કે બધા પાછળ હટી ગયા. તે ગંધમાં વર્ષો જૂની ભીંજવેલી કાગળોની સડાન, લોખંડની જંગ અને અજીબ ગૂઢ દુર્ગંધ ભેગી હતી. એક મજૂરે અંદરથી તૂટેલી મૂર્તિને બહાર કાઢી, જેને જોતા જ ઘરની મોટી વહુ ફરી બેહોશ થઈ ગઈ. આ વખતે તેનું શરીર કંપવા લાગ્યું, મોઢેથી અસ્પષ્ટ શબ્દો નીકળવા લાગ્યા, જાણે કોઈ બીજું જ બોલી રહ્યું હોય. ઉપચાર કે તરત જ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને બધાને ભય વિના પોતાનું કામ ચાલુ રાખવા કહ્યું. બધા ડરમાં ધ્રુજતા હોવા છતાં એક પછી એક પેટારા, લોખંડ, દસ્તાવેજો અને તૂટેલી વસ્તુઓ બહાર કાઢવામાં આવી. સૂર્યાસ્ત પહેલા આખું ખૂણું સંપૂર્ણ ખાલી કરવામાં આવ્યું. મને આજે રાત તમારા ઘરમાં રહેવા દેજો અને મારા બાળકો તે થોડી ખીર બનાવી આપો. શોભનાબેનના હૃદયમાં તોફાન મચી ગયું. બહેન હતી, પોતાની લોહીની સંબંધી, અને આજે રાત્રે તો કોઈને પણ કંઈ આપ નહીં એવું વચન હતું. તે ઘડી વિચારીને કહી શકે એવું નહોતું, પરંતુ તેને દેવીનું સ્વરૂપ યાદ આવ્યું. તેણે ભારે મન કહ્યું, બહેન, હું તને આશ્રય આપીશ, પરંતુ આજે હું તને ખીર કે કોઈ પણ ખાદ્ય વસ્તુ આપી શકતી નથી. બહેન ગુસ્સાથી બોલી, તું હવે મોટી ધર્મવાળી બની ગઈ છે. મારી હાલત જોઈને પણ દયા આવતી નથી. અને ત્યાંથી થઈને ચાલતી થઈ. ગભનાબેન જમીન બેસી રડી પડી, પરંતુ દીવો સમયસર પ્રગટાવ્યો, સ્વસ્તિક દોર્યો અને આખી જાપ કરતી રહી. આમાંથી અચાનક દિનક જોરદાર પવન ફૂંકા, દીવા કાંપવા લાગ્યા અને બારણા પાસે કોઈ ભારે પગલાંનો જ આવ્યો. ભાનુપ્રતાપ ભયથી સૂતો હતો. શોભનાબેન એકલી જ ઊભી રહી અને દેવીનું નામ તી રહી. અચાનક દીવાની જ્યોતિ એક ક્ષણ માટે ત્ર બની અને તેણીને એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ બારણાથી પાછી ફરી ગઈ. સડતા જમનાબેન ફરી આવીને કહ્યું, તારી અંદર આજે રાત્રે ભય પર વિજય થયો છે. માતાશ્રીએ તારા ઘરમાં પ્રવેશ કર્યો છે, પરંતુ હજી એક જ પૈસા બાકી છે. જો એ પાર પડી જશે તો તારા ઘરમાં પેઢીઓ સુધી ક્યારેય ગરીબી આવે. શોભનાબેન ધીમે અવાજે બોલી, હવે હું જે કંઈ પણ આપશો તે સહન ઉર્જાની દિશા બદલી નાખશે. યબેને શોભનાબેન તરફ જોયું અને ગંભીર સ્વરે કહ્યું, દીકરી, હવે તારી છેલ્લી પરીક્ષા એ છે કે આજે જે કંઈ થાય તું તારી વાણી પર કાબૂ રાખજે. તને કોઈ ઉશ્કેરશે, અપમાન કરશે, તને તોડી નાખવાનો પ્રયાસ કરશે,
પરંતુ એક પણ કડવો શબ્દ બહાર ન કાઢવો અને કોઈ પણ સ્થિતિમાં તું ઘરમાં તું બહાર આપવી નહીં. શોભનાબેને માથું નમાવીને માતા લક્ષ્મીને મનમાં પ્રાર્થના કરી અને નિર્ણય કરી લીધો કે હવે જે થશે તે સહન કરી લેશે. તે દિવસે બપોરે ભાનુપ્રતાપ થોડી હિંમત એકઠી કરી બહાર દુકાન જોવા ગયો. ત્યાં તેને ખબર પડી કે જે વેપારી સાથીઓએ અગાઉ તેનો સહારો છોડ્યો હતો આજે તેઓ પાછા ફર્યા હતા. પરંતુ તેમના મનમાં લાલચ હતી. તેઓ ફરી ભાનુપ્રતાપ પાસેથી થોડી વસ્તુઓ ઉધાર માંગી રહ્યા હતા. પાંચ પડતાની સાથે જ એક સરકારી અધિકારી પણ તેમના ઘરે આવી ગયો અને અજાણ્યા રીતે ઘરના દસ્તાવેજો માંગવા લાગ્યો. શોભનાબેનને લાગ્યું કે હવે તો બધું ફરીથી વેરવિખેર થવાનું છે, પરંતુ તેણે મૌન ધારણ કર્યું. તે દરમિયાન પડોશની એક સ્ત્રી આવી અને કહ્યું, બહેન, આજે મારી દીકરી માટે માત્ર એક ચપટી મીઠું આપી દો, રસોઈ બગડી ગઈ છે. શોભનાબેનના હાથ કાંપવા લાગ્યા, કારણ કે મીઠું પણ પ્રસાદ સમાન ગણાય છે. તે માત્ર બારણાની અંદર ઊભી શાંત સ્વરે કહ્યું, માફ કરજો બહેન, આજે હું આપી શકતી નથી. સ્ત્રી સામા અપશબ્દ બોલતી બહાર રહી ગઈ, પરંતુ શોભનાબેન રહી. રાત પડતા જ ફરી તોફાની પવન શરૂ થયો. આકાશમાં વાદળો ઘૂમવા લાગ્યા. આખું આકાશ જ લડાઈનું સાક્ષી બની રહ્યું હોય. અચાનક ઘરના આંગણામાં અંધારું છવાઈ ગયું અને દીવો એક પછી એક જાતો ગયો. શોભનાબેન ડરી નથી. તેણે આંખ બંધ કરીને દેવી લક્ષ્મીનું નામ. એ જ ક્ષણે આંગણામાં દિવ્ય પ્રકાશ પ્રસરી ગયો અને સોનાની જેમ ઝગમગતું રૂપ પ્રગટ થયું. માતા લક્ષ્મી પોતાના 4 હાથીઓ સાથે પ્રગટ થયા. શોભીન પર પડી ગઈ અને રડતી અવાજે બોલી, હે માતા, હવે મારી અંતિમ શ્વાસ પણ તમારી પાસે અર્પણ છે. માતા લક્ષ્મી મૃદુત સાથે બોલ્યા, દીકરી, તું મારી બધી પરીક્ષાઓમાં સફળ થઈ છે. તું દયાળુ પણ રહી અને સમજદાર પણ બની. તું દાન અને સમજદારી વચ્ચેનો તફાવત શીખી ગઈ છે. હવે હું તારા ઘરમાં કાયમ માટે નિવાસ કરીશ. ત્યારબાદ માં લક્ષ્મીએ શોભનાબેનને તે 5 મુખ્ય વસ્તુઓ સ્પષ્ટ રીતે ફરીથી સમજાવી કે જે કોઈ પણ સ્ત્રી કે પુરુષે ક્યારેય દાનમાં કે ઉધાર નહીં આપવી જોઈએ. પ્રથમ વસ્તુ એ પીઠો, બેલન અને તવો જે રસોડાની આત્મા છે. બીજી વસ્તુ છે સાવરણીનું સુખ વસે છે. ત્રીજી વસ્તુ છે ઘરના ઘરેણાં અને દાના જેમાં સ્ત્રીનું ભાગ્ય જોડાયેલું હોય છે. ચોથી વસ્તુ છે સાંજ પછી દૂધ અને સફેદ વસ્તુ દાન. અને પાંચમી અત્યંત ગુપ્ત અને મહત્વની વસ્તુ છે ઘરના અન્નનો પહેલો ભાગ અને મીઠું, કારણ કે અનાજ અને મીઠામાં જ ઘરની સ્થિરતા છે. આ 5 વસ્તુઓ જે ઘરમાં સુરક્ષિત રહે છે, ક્યારેય ગરીબી પ્રવેશી શકતી નથી. લક્ષ્મીએ છેલ્લે કહ્યું, દીકરી, હવે તું ફરીને જીવન શરૂ કર. તારા પતિનું આરોગ્ય સુધરશે, ધંધો ફરી ચમકશે અને તારા ઘરમાં ફરી કોઈ દિવસ ભૂખ નહીં રહે. એટલું કહેતા લક્ષ્મી પ્રકાશમાં લુપ્ત થઈ ગયા. સવાર થતા ભાનુપ્રતાપ ઉઠ્યો તો તેના શરીરમાં નવી શક્તિ આવી ગઈ હતી. તે દુકાને પહોંચ્યો તો જોયું કે અગાઉના વેપારીઓ ફરી કરાર લઈને ઊભા હતા અને જેમણે પૈસા ઉછીના લીધા હતા તે બધાએ એક એક કરી રકમ પરત કરી દીધી. થોડા જ દિવસોમાં ધંધો ફરીથી પણ વધુ ફળવા લાગ્યો. જે ઘર કાલ ખાલી હતું આજે ફરી અનાજથી ભરાઈ ગયું. જે ઘર કાલ સુધી અંધકારમાં હતું ત્યાં આજે દીપકની માળા ઝળહળી ઉઠી. શોભનાબેન હવે પહેલા કરતા વધુ સમજી ગઈ હતી. તે હવે દયાળુ હતી, પરંતુ અંધદયાળુ નહોતી. તેણીએ શીખી લીધું હતું કે બધું દાન પુણ્ય નથી અને બધું ના કહેવું પાપ નથી. તેના જીવનથી સમગ્ર ગામે એક મોટું સિદ્ધાંત શીખ્યું કે ઘરની કેટલીક વસ્તુઓ દેવી સમાન હોય છે. તે અશ્વદ્ધ ઉપયોગ સમગ્ર વંશને ગરીબી તરફ ધકેલી છે. મિત્રો, આ કથા વાર્તા નથી પરંતુ જીવંત સત્ય છે. આજે પણ ઘણા ઘરો માત્ર આ 5 વસ્તુઓના યોગ્ય ઉપયોગને કારણે ધીમે ધીમે બરબાદ થઈ જાય છે.
તેથી તમે બધા આ 5 વાતોને તમારા મનમાં કાયમ તે બાંધી રાખજો અને ભૂલથી પણ એ વસ્તુઓ કોઈને ઉધાર કે દાનમાં આપશો નહીં. મિત્રો, જો તમને આ પવિત્ર અને રહસ્ય કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો. ચેનલનું નામ છે વાસ્તુ શસ્ત્રા ગુજરાતી. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરજો, તેથી આવી જ સચોટ અને સાચી આધ્યાત્મિક માહિતી તમને રોજ ફરી મળશે એક નવી રહસ્યમય કથા સાથે. આ અંત નથી. પરિવાર એક સાથે પ્રાર્થના કરતો અને દરેક સભ્યના મનમાં હવે એક જ વિશ્વાસ હતો કે જો ઘરની ઉર્જા શુદ્ધ હોય તો ભગવાનનો માર્ગ આપમેળે ખુલી જાય છે. અને અહીં જ આ કથા આપણને એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે આપણે અનેકવાર આપણા ઘરના એક ખૂણાની અવગણના કરીને આપણી પૂરી જિંદગીની ગતિ અટકાવી દઈએ છીએ. તૂટેલી વસ્તુઓ, ભંગાર, જૂની નકારાત્મક યાદો અને અજાણ્યા ડર ઘરમાં એક ભયાનક ઉર્જા સંગ્રહ કરી લે છે જે ધીમે ધીમે આખા પરિવારના ભાગ્ય પર અસર કરે છે. જો આજે તમે તમારા ઘરના નૈઋત્ય ખૂણાની અવગણના કરી રહ્યા છો, જો ત્યાં તૂટેલી વસ્તુઓ, બંધ તિજોરીઓ, જૂનો ભાર અને અંધકાર છે, તો આ માત્ર એક સામાન્ય વસ્તુ નથી પરંતુ એક સંકેત છે, એક ચેતવણી છે જે કદાચ આજ તમે સાંભળી રહ્યા છો. આ વિડિયો ફક્ત એક વાર્તા નથી પરંતુ એક દર્પણ છે જેમાં તમે તમારું ઘર અને તમારું ભાગ્ય જોઈ શકો છો. જો આ વાર્તાએ તમારા મનને સ્પર્શ્યું હોય તો આજે જ તમારા ઘરના નૈઋત્ય ખૂણાની તપાસ કરો, તૂટેલી વસ્તુઓ દૂર કરો, દીવો પ્રગટાવો, માતાને સ્મરણ કરો અને વિશ્વાસ રાખો કે જ્યારે માનવી સાચા હૃદયથી બદલાવ લાવે છે ત્યારે ભગવાનનો માર્ગ આપમેળે ખુલી જ જાય છે.